ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વૃત્તિની અંદર આયુર્વેદ સંકુલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ ટોપિક છે વેદનાધ્યાય. બેઝ ઓફ ધ કુમાર વૃત્તિ છે. કેમ? કારણ કે બાળક જે હોય છે એ તેને જ્યારે કોઈ પણ પ્રકારનો રોગ થાય છે ત્યારે તે રોગને કહી શકતું નથી કે મને વોમિટિંગ થાય છે, કે મને પેટમાં દુખાય છે, કે મને પગ દુખાય છે, કે મને છાતીમાં બળતરા થાય છે, કે મને કોઈ પણ પ્રકારના જે સિમ્ટમ્સ હોય છે એ બાળક આપણને કહી શકતું નથી. તો એ કેટલીક સાઇન જે પ્રદર્શિત કરે છે એના ઉપરથી આપણે જે છે ગેસ કરવાનું હોય છે કે બાળકને કયો રોગ હશે. તો એ સમજવા માટેનું જે ચેપ્ટર છે, અધ્યાય છે, એ કયો છે? વેદના અધ્યાય કાશ્યપ સંહિતામાં આપ્યો છે. તો વેદના જે બાળકને થાય છે અને એ વેદનાના સાઇન ઉપરથી આપણે સિમ્ટમને ગેસ કરવાનો અને સિમ્ટમ ઉપરથી ડિઝીઝને ગેસ કરવાનો. તો આખી જે આ રચના થઈ એ શેની અંદર આવે છે? વેદના અધ્યાયની અંદર આવે છે. ધ ટર્મ વેદના રિફર્સ ટુ અ નોલેજ ઓફ સાઇન એન્ડ સિમ્ટમ ઇન ધ ચાઇલ્ડ વિચ આર ઇન્ડિકેટિવ ઓફ અ પર્ટિક્યુલર ડિઝીઝ. એટલે કે વેદના શું છે? એક પ્રકારનું પીડા છે કે જેની અંદર શું થાય છે? જે ટર્મ વેદના છે એ નોલેજ ઓફ ધ સાઇન છે, સિમ્ટમ છે. ચાઇલ્ડની અંદર કોઈ પ્રકારનો ડિઝીઝ જ્યારે થાય ત્યારે કોઈક પ્રકારની વેદના થાય. તો એ વેદનાને રિફર કરે છે એ બાળકના અંદર ઉત્પન્ન થયેલા રોગના સાઇન અને સિમ્ટમ્સ. ધ ચાઇલ્ડ હુ કાન્ટ સ્પીક ઇફ પરફોર્મ હિઝ પેઇન થ્રુ એન એક્શન ઇઝ નોન એઝ વેદના અધ્યાય. એટલે ચાઇલ્ડ જે છે, બાળક જે છે, બોલી શકતું નથી કે મને આ થાય છે, મને આ થાય છે, સિમ્ટમ્સ. એટલે બાળક કેટલી સાઇન જે છે પ્રોડ્યુસ કરે છે અને એને જ જે છે વેદના અધ્યાયની અંદર સમાવેલું છે. ધ ડિસ્ક્રિપ્શન ઓફ સિમ્ટમ રિલેટેડ ટુ ધ ન્યૂબોર્ન રાધર દેન અ ચાઇલ્ડ વિથ એડેક્વેટ લેંગ્વેજ ડેવલપમેન્ટ ઇઝ ફાઉન્ડ ઇન ધ વેદના અધ્યાય ચેપ્ટર. એટલે કે બાળકની અંદર જે લેંગ્વેજ ડેવલપમેન્ટ ફીચર્સ જે છે હજુ પ્રોડ્યુસ થયા નથી એવા બાળકોની અંદર આ જે છે વેદના અધ્યાય બહુ મહત્વનું બની રહે છે. કીધું છે કે બાલક નામ અવચસા વિવિધમ દેહ વેદના પ્રાદુર્ભૂતા કથમ વૈદ્યો જાનિયાત લક્ષણાર્થત. એટલે કે બાલક નામ એટલે કે બાળક કે અવચસા કે જે બોલી શકતું નથી, વિવિધામ દેહ વેદના એની અંદર થતી દેહની વેદનાઓ વિશે બાળક જે બોલી શકતું નથી. પ્રાદુર્ભૂતા એ શું કરે છે? પ્રાદુર્ભૂત એટલે કે એ પોતાની એવી પ્રવૃત્તિઓ દ્વારા બતાવે છે, એવી પ્રવૃત્તિ દ્વારા હલનચલન કરે છે, પેઇન કરે છે, એવી જગ્યાએ હાથ અડાડે છે કે એવા સાઇન જે છે પ્રાદુર્ભૂત એટલે કે ઉત્પન્ન કરે છે. કથમ વૈદ્યો જાણીયાત લક્ષણાર્થત. અને એનાથી વૈદ્યને શું કરવાનું હોય છે? એ લક્ષણોને જાણવાના હોય છે. એ સાઇન ઉપરથી વૈદ્ય સિમ્ટમ્સ જાણવાના હોય છે અને એના ઉપરથી ડિઝીઝનું જે છે ડાયગ્નોસિસ કરવાનું હોય છે. એનો સમાવેશ જે છે વેદના અધ્યાયની અંદર કર્યો છે. એટલે કે બાલકામ ન વચસામ એટલે કે બાળક જે બોલી શકતું નથી, વિવિધામ દેહ વેદના એના દેહની અંદર થતી વેદનાઓ વિશે. પ્રાદુર્ભૂત એટલે કે જે ઉત્પન્ન કરે છે કેટલીક સાઇન્સ જે છે, હલનચલન, કેટલીક જગ્યાએ હાથ અડાડે છે, ક્યાંક જે છે ઇશારો કરે છે. કથમ વૈદ્યો જાણીયાત લક્ષણાર્થ હતા અને વૈદ્ય એ લક્ષણોને જાણવાના છે. વેરિયસ ડિફિકલ્ટીઝ ધોઝ કાન્ટ ડિસ્ક્રાઇબ બાય ચિલ્ડ્રન હાઉ અ ફિઝિશિયન શુડ નો ઓનલી ધ બેસિસ ઓફ ધ ક્લિનિકલ ફીચર્સ. લુકિંગ ધ ફીચર ફીવર, વોમિટિંગ, ડાયરિયા, ધ ફિઝિશિયન શુડ લર્ન ક્યોરેબિલિટી. એટલે કે ફિઝિશિયને આ જે બાળક જે પ્રોડ્યુસ કરે છે સાયન્સ, એના ઉપરથી સિમ્ટમ્સ અને એના ઉપરથી ડિઝીઝનું ડાયગ્નોસિસ અને ત્યારબાદ એની ટ્રીટમેન્ટ કરવાની છે. તો જ્વરની અંદર બાળક શું કરે છે? બાળકની અંદર શું થાય છે? તો મુહુર નમયતે અંગાની એટલે કે બાળકના જે બોડી પાર્ટ છે એ ફ્લેક્સ થઈ જાય છે. એટલે કે બાળક આખું શું થઈ જાય? ઢીલું થઈ જાય છે. પછી કીધું ધાત્રી માલિયતે અકસ્માત સડનલી ક્લિંગ્સ ટુ ધ મધર. એટલે બાળક જે છે માતાના જોડે જ રહેવા લાગે. બાળકને જો સહેજ પણ માતાથી દૂર કરવામાં આવે તો બાળક શું કરે? રડવા માંડે. કારણ કે બાળકને એક પ્રકારનો જ્વર જે છે એની અંદર થાય છે, એની અંદર જીરણ તાવ રહે છે. એટલા માટે સ્તનમ નાતી અભિનંદતી એટલે કે બાળક સ્તનપાન કરતું નથી કારણ કે એને અરુચિ રહી જાય છે. ઉષ્ણત્વ બાળકનું ટેમ્પરેચર છે બોડીનું એ વધી જાય છે. વૈવર્ણ્ય જે બાળકનું લસ્ટર હોય છે, જે ડિસ્કલરેશન આવી જાય છે એની અંદર. લલાટસ્યતિ તપ્તતા એટલે કે બાળકનું કપાળ જે છે એ બહુ વધારે ગરમ હોય છે. કાસ એટલે કે કફિંગ, અરુચિ એટલે કે ભૂખ લાગતી નથી એટલે સ્તનપાન કરતું નથી. અને પાદયો શૈત્યમ એટલે કે કોલ્ડનેસ ઓફ ધ ફીટ, કપાળ ગરમ, શરીર ગરમ, પરંતુ પગની અંદર શું છે? શીતતા જોવા મળે છે.
તો આ જે છે આ સાયન્સ જે છે બધી એ શું જણાવે છે કે બાળકની અંદર જીરણ તાવ છે, બાળકની અંદર ફીવરના જ્વરના લક્ષણો હોય શકે, અને આથી આપણે જે છે જ્વરની ટ્રીટમેન્ટ તરફ આપણે જવાનું છે. તો કયા કયા? તો કે મુહુર નયમંતે અંગાણી, એટલે કે બાળકના દરેક બોડી પાર્ટ જે છે ફ્લેક્સ થઈ જાય છે. ફ્લેક્સ થવા મીન્સ કે બાળક જે છે ઢીલું પડી જાય છે. જે બાળક સ્ફૂર્તિથી ચાલતું હોય એ સ્ફૂર્તિથી ચાલે નહીં, બાળક આખો દિવસ સૂઈ રહે, ધાત્રી માલિયતે અકસ્માત, એટલે કે બાળક જે છે માતાના જોડે ને જોડે રહે, માતાથી સહેજ પણ દૂર કરવામાં આવે તો બાળક રડવા માંડે. સ્તનમ નાતી અભિનંદતી, એટલે કે બાળક સ્તનપાન કરતું નથી કારણ કે અરુચિ રહે છે, બાળકનું કપાળ ગરમ છે, બાળકનું શરીરનું ટેમ્પરેચર વધારે છે, બાળકના પગ જે છે ઠંડા છે, કાસ રહે છે, બાળકને વૈવર્ણ્ય થઈ જાય છે, એટલે કે ડિસ્કલરેશન, બાળકનો જે લસ્ટર હોય છે ફેસનો એ જે છે જતો રહે છે. બીજો રોગ છે અતિસાર. તો અતિસારની અંદર શું થાય? વારંવાર ઝાડા થાય એટલે બાળકનું જે ડિહાઇડ્રેશન થાય. ડિહાઇડ્રેશન થાય એટલે શું થાય? લસ્ટર ડિસ્કલરેશન થઈ જાય, દેહનું વૈવર્ણ્ય થઈ જાય, અર્તી થાય, એટલે કે બાળક જે છે ડલ પડી જાય. અનિદ્રા. કેમ? તો કે અનિદ્રા કારણ કે વારંવાર ઝાડા થવાને કારણે જે છે બાળક સૂઈ શકતું નથી. એની જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જે છે, ઇરિટેબલ થઈ જાય છે, બોવેલની મૂવમેન્ટ જે છે એ જે છે એના કારણે જે છે બાળકને અનિદ્રા રહે છે. મુખ ગ્લાની, એટલે કે બાળકને અનઇઝીનેસ રહે છે અને મુખની જે છે ગ્લાની જોવા મળે છે. વાત કર્મ નિવૃત્તિ, એટલે કે વાતનું વિશેષણ જોવા મળે છે, એના કારણે તો શું થયું છે? અતિસાર થયું છે, એટલે બાળકને વારંવાર જે છે ઝાડા થઈ જાય છે. તો એ થઈ ગયા અતિસારના લક્ષણો. ત્યારબાદ છર્દી. જો બાળકને વોમિટિંગ જેવું હોય તો બાળક શું કરશે? બાળકને એમ થતું મને વોમિટિંગ જેવું લાગે છે તો બાળક શું કરશે? વારંવાર જો બાળક ઊંઘ્યું જ રહેતું હોય અથવા તો પછી બગાસા ખાતું હોય વધારે પડતા ઇરેક્ટેશન એટલે કે ઓડકાર ખાતું હોય તો આપણે સમજવું કે બાળકને વોમિટિંગ થવાની છે અથવા તો વોમિટિંગ બાળકને થઈ ગઈ હોઈ શકે. 3-4 સિમ્ટમ્સ છે, એના ઉપરથી આપણે ગેસ કરવાનું છે. ત્યારબાદ જોઈએ તો કાસ. તો કાસની અંદર શું કીધું છે? નિષ્ઠની અતિરસા અતિ ઉષ્ણમ, એટલે કે જે છે ચેસ્ટની અંદર જે છે વધારે પડતું ગરમ જે છે ટેમ્પરેચર જોવા મળે છે. શ્વાસની અંદર પણ સેમ કીધું છે કે નિષ્ઠની અતિસાર અતિ ઉષ્ણમ અતિરસા અતિ ઉષ્ણમ, કે ધ બ્રેથ ફ્રોમ ધ ચેસ્ટ ઇઝ હોટ ઇન નેચર, એટલે કે અહીંથી જે શ્વાસ જે આવે છે બહાર એ કેવું હોય છે? હોટ ઇન ધ નેચર. અહીંનું જે તાપમાન છે વધી જાય છે એના કારણે હોટ ઇન ધ નેચર જોવા મળે છે. અને આપણે જોયું હતું જ્વરની અંદર પણ કાસ જોવા મળતું હતું. તો કાસ અને જ્વર જે છે કોમન રિલેટેડ બાળકોની અંદર હોય. તો જ્વરની અંદર ફીવર આવે, તાપમાન વધે તો તાપમાનવાળો જે શ્વાસ જે છે પ્રાણવાયુ બહાર આવશે તો એ કેવો હશે? હોટ ઇન નેચર હશે, ગરમ હશે. તો શ્વાસની અંદર પણ સેમ કીધું છે. હિક્કાની અંદર શું કીધું છે? કે અકસ્માન મારુત ઉદ્ગાર, એટલે કે સડનલી એરી ઇરેક્ટેશન, એટલે કે વારંવાર જે છે ઉડકાર આવવાની શરૂઆત થઈ જાય. પાંડુની અંદર શું કીધું છે? પાંડુની અંદર નાભીની અંદર શોથ જોવા મળે, એટલે બાળકની જે અંબેલિકલ જે હોય છે એની અંદર આજુબાજુ અથવા સ્વેલિંગ જોવા મળે છે. બાળકની આંખો જે છે વ્હાઇટ થઈ જાય. નખની વક્રતા, એક્ઝામિનેશન ઓફ ધ નેઇલ પણ જે છે અમુક ડિઝીઝની અંદર ઇમ્પોર્ટન્સ છે. અને જીનેટિકલ ડિઝીઝની અંદર પ્લસ જે છે બ્લડ રિલેટેડ ડિસઓર્ડર છે, હિમોગ્લોબિન, આરબીસી, આ બધા રિલેટેડ ડિસઓર્ડરની અંદર પણ એક્ઝામિનેશન ઓફ ધ નેઇલ, એક્ઝામિનેશન ઓફ ધ ટંગ, એક્ઝામિનેશન ઓફ ધ આઈલિડ બહુ જ મહત્વની છે. અગ્નિસાદ જે છે થાય છે પાંડુની અંદર. એપેટાઇટ જે છે લોસ થઈ જાય. સ્વયથુઅક્ષી, આંખમાં સોજો, આંખની આજુબાજુ જે છે સોજો આવી જાય, આંખ જે છે સફેદ બની જાય. નાભીની આજુબાજુ શું આવે? સ્વેલિંગ આવે. પછી નખની વક્રતા આવે અને અગ્નિ જે છે મંદ થાય. અગ્નિ મંદ થાય એટલે અરુચિ થવાની, અરુચિ થાય એટલે પોષણ મળશે નહીં, પોષણ મળે નહીં એટલે શું થાય? બધું વ્હાઇટ થવા માંડે. પ્રોટીનનો જે છે લોસ જે છે થવા માંડે. કામલાની અંદર શું થાય? તો પીળું થઈ જાય બધું. શું? ચક્ષુ, નખ, મુખ, વિણમૂત્ર બધું પીળું. નિરુત્સાહ થઈ જાય. કેમ? તો એચપી લેવલ જે છે બહુ ઘટી જાય, નિરુત્સાહ થઈ જાય. નષ્ટ અગ્નિ જે છે નષ્ટ થાય છે. પ્લસ રુધિર સ્પૃહ, એટલે કે ડિઝાયર ફોર બ્લડ, અને એને બ્લડ જે છે જોતું હોય છે. એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝનનું કન્સેપ્ટ જ જે છે અહીંથી ઉત્પન્ન થયો એવું લાગે છે. કારણ કે રુધિર સ્પૃહ કીધું છે કામલાની અંદર કે એને બ્લડની જરૂર છે, તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાનું છે કે જેને બ્લડની જરૂર છે. કેવા વ્યક્તિ? તો કામલા, જોન્ડિસની અંદર જરૂર છે, એનિમિયાની અંદર જરૂર છે. આ બધા ડિઝીઝ કે જેની અંદર એચપી લેવલ, આરબીસી જે છે ઘટે છે ત્યારે શું જરૂર છે? બ્લડની જરૂર પડે છે. ત્યારે શું કરવામાં આવે છે? સમાન જે છે બ્લડ ગ્રુપ ધરાવતા જે છે વ્યક્તિનું બ્લડ ગ્રુપ જે છે ટ્રાન્સફર કરવામાં આવે છે બ્લડ, અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા શું કરવામાં આવે છે? એચપીનું લેવલ જે છે દર્દીની અંદર વધારવામાં આવે છે. ઉન્માદની અંદર શું કીધું છે? ઉન્માદ જો બાળકને હોય
તો બાળક વારંવાર જે છે બોલ બોલ કરે, બસ અરતી એટલે કે જે છે એવી હલનચલન વારંવાર કરે. વૈચિત્ય તો કે એનું માઇન્ડ જે છે ઇન્સ્ટેબલ હોય, ક્યારેક આ વસ્તુમાં ક્યારેક પેલી વસ્તુમાં જે છે લાગી જશે, એક જગ્યાએ કન્સન્ટ્રેટ કરીને બેસી નહીં શકે બાળક. અપસ્મારમાં શું જોયું તો કે સડનલી જે છે હસવા મળશે એકદમ કશા કારણ વગર, તો એ અપસ્મારના જે છે લક્ષણો હોઈ શકે છે. તો આ બધા કેટલાક રોગો હતા અને લક્ષણો, તો કે જે એની સાઇન જે છે કેટલીક પ્રોડ્યુસ કરે છે બાળક, કે જેની સાઇન ઉપરથી આપણે સિમ્ટમ્સ અને ડિઝીઝ જે છે એનું ડાયગ્નોસિસ કરી શકીએ છીએ, અને વેદના અધ્યાયની અંદર સમાવેશ કર્યો છે. તો વેદના અધ્યાય બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની પછી જોઈશું આપણે કે ભેષજનો ઉપયોગ એટલે કે ઔષધનો ઉપયોગ બાળકોની અંદર કઈ રીતે કરવામાં આવે છે, કયા ડોઝની અંદર કરવામાં આવે છે, તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.